Welcome back, students. My dear students, we are going to now look at the activity 3, standard 8, English textbook, LMBB. Learn more, be brighter. આપણા યુનિટનું નામ છે અને એમાં આપણે અગાઉ એક બુર્જ ખલીફા વિશેનો માહિતી મેળવી, જેમાં આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન જોઈ, સરખામણી કરી. ફરી એકવાર થોડીક વાત ગ્રામરની કરી દઉં અને સાથે સાથે ફરી એકવાર તમને યાદી પણ આપી દઉં કે જે પણ પાઠશાલાના આપણા આ યુનિટ્સ આપણે ભણીએ શીખીએ એમાં દરેક વિદ્યાર્થી સતત અવનવું કંઈક કરે, રીડ કરે, પેન્સિલ હાથમાં રાખે અને આન્સર ટેક્સ્ટબુકની અંદર લખે. તમને અહીંયાથી એવી રીતે જ સમજાવવામાં આવશે કે તમે આન્સર લખી શકો અને તમારે આ લેસન અને દરેક સ્ક્રીન ઉપર દરેક એક્ટિવિટી 2 વાર જોવાની છે. ઓકે, સો થઈ જાઓ તૈયાર. એક્ટિવિટી 3, look at the pictures and complete the sentences using the correct words. સાચા શબ્દો વાપરીને ચિત્રનો અભ્યાસ કરો અને પછી તેમના આધારે યોગ્ય ખાલી જગ્યામાં પૂરો બહુ સરળ હોય છે સૂચનાઓ વાંચવી. લેટ અસ લુક એટ ઇટ. શું જુઓ છો તમે આ ચિત્રમાં? આમાં જોઈએ છીએ કે 3 બોક્સ છે. એક મોટું બોક્સ, એક મધ્યમ બોક્સ અને એક સાવ નાનું બોક્સ. બિગર બોક્સ, સ્મોલર બોક્સ એન્ડ ધ સ્મોલેસ્ટ બોક્સ. સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. સ્મોલ એટલે નાનું, સ્મોલર એટલે એનથી નાનું અને સ્મોલેસ્ટ એટલે નાનામાં નાનું. સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. સ્મોલ એટલે નાનું, સ્મોલર એટલે એનથી નાનું અને સ્મોલેસ્ટ એટલે સૌથી નાનું. સેકન્ડ બોક્સ ઇઝ ડેશ. બીજું બોક્સ ખાલી જગ્યા છે. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ. સૌથી નાનું છે. સેકન્ડ બોક્સ ઇઝ, વચ્ચેનું જે બીજા નંબરનું બોક્સ છે એ સૌથી નાનું છે. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ. થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ધ ફર્સ્ટ બોક્સ. ત્રીજું બોક્સ પહેલા બોક્સ કરતા પણ નાનું છે. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ બોક્સીસ. બીજા નંબરનું બોક્સ છે એ બધા જ કરતા નાનું છે. તો સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. હવે તમારી એ નંબરની ખાલી જગ્યામાં 2 જવાબની શક્યતા રહેલી છે. સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ પણ સાચું છે, સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલેસ્ટ પણ સાચું છે. ફરીવાર સમજાવું. 3 બોક્સ છે. બીજા નંબરનું બોક્સ નાનામાં નાનું છે, ત્રીજા નંબરનું બોક્સ એ થોડું મોટું છે અને ફર્સ્ટ નંબરનું બોક્સ એનથી મોટું છે. ત્રણેય બોક્સ નાના જ છે પણ સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ સાચું છે જવાબ. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ, નાનામાં નાનું છે એ પણ સાચું છે. થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ધ ફર્સ્ટ બોક્સ. પહેલા બોક્સ કરતા ત્રીજા નંબરનું બોક્સ નાનું છે. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ બોક્સ. એમાં તો ધ સ્મોલેસ્ટ જ આવશે કારણ કે બીજા નંબરનું બોક્સ બધા કરતા નાનામાં નાનું છે અને સુપરલેટિવ ડિગ્રી હોય ત્યારે ધ આવે એટલે ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. એટલે આપણો એપ્રોપ્રિએટ જવાબ ફરી એકવાર જોઈએ તો આવી રીતે થશે. સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ, થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ, સેકન્ડ બોક્સ ઇઝ the smallest of all boxes. And I hope you understand. Enjoy. Keep writing with fill in the blanks with pencil. Answer લખતા રહો, સમજતા રહો, degree of comparison જોતા રહો. High, higher, highest, big, bigger, biggest, small, smaller, smallest, tall, taller, tallest, fat, fatter, fattest, beautiful, more beautiful, most beautiful. Yes. કેટલીક ડિગ્રીઓ એવી છે કે જેમાં ER અને EST લાગતું નથી પણ એમાં મોર અને મોસ્ટ લાગે છે. સો લેટ અસ લુક એટ ધ સેકન્ડ fill in the blanks and we enjoy it. thick, thicker, thickest. thick જાડું, thicker એનથી જાડું અને thickest એટલે ખૂબ જાડું. Now let us see કે thick, thicker, thickest
કશાકથી વધારે જાડું. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ રેસ્ટ ટ્રંક. તો ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ થીક ટ્રંક. એપલના ટ્રીને થીક ટ્રંક હોતું નથી. ટ્રંક એટલે એનું કોઈ પણ ઝાડનું થડ. ટ્રંક એટલે થડ થાય, થડ. એપલ ટ્રી ડઝ નોટ હેવ એ થીક ટ્રંક. The trunk of the mango tree is thicker than the apple tree. સફરજનના ઝાડ કરતા મેંગોનું ટ્રી જે છે એનું ટ્રંક એટલે કે થડ વધારે જાડું હોય છે. And the banyan tree has the thickest trunk of all the trees. બધા જ વૃક્ષો કરતા બનિયાન ટ્રીનું ટ્રંક સૌથી વધુ જાડું હોય છે મિત્રો. So do you understand? I hope you understand and it is clear. Write with pencil, read this activity one more time. The apple tree does not have thick trunk. The trunk of the mango tree is thicker than the apple tree and the banyan tree has the thickest trunk of all. Short, shorter, shortest. ઠીંગણું, એનથી ઠીંગણું અને એનથી ઠીંગણું. Short, shorter, shortest. Arnav is dash boy. Arnav is a short boy. Arnav ઠીંગણો છોકરો છે. Aditya is the shorter boy, the shortest boy in class. Aditya સૌથી ઠીંગણો છે, the shortest, and Yuvraj is shorter than Arnav. યુવરાજ અર્ણવ કરતા પણ ઠીંગણો છે. અર્ણવ ઇઝ ડેશ બોય. તો અર્ણવ ઇઝ એ શોર્ટ બોય. અર્ણવ કેવડો છે? ઠીંગણો છે. આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. આદિત્ય ઠીંગણામાં ઠીંગણો છે ક્લાસમાં. યુવરાજ ઇઝ શોર્ટર દેન અર્ણવ. અને યુવરાજ અર્ણવ કરતા પણ ઠીંગણો છે. શોર્ટ, શોર્ટર, શોર્ટેસ્ટ. શોર્ટ એટલે ઠીંગણો, શોર્ટર એટલે એનથી ઠીંગણો અને શોર્ટેસ્ટ એટલે ઠીંગણામાં ઠીંગણો, હાઇટમાં ઓછો. This is again one more nice degree of comparison, સરખામણી. Let us see now activity 4.